જયલીબાઈમાં સીતારામ, કેમ છો બધાય? મજામાં અહીં હે. હમણાં આપણે જો લોંગ વ્લોગ નથી નાખ્યા, ઘણો ટાઈમ થયા, થોડો પ્રોબ્લેમ હતો તો ટાઈમ ન મળ્યો નાખવાનો. આજથી આપણી પાસે લગભગ રેગ્યુલર વ્લોગ નાખ્યો. જો છોકરા ભણવા ગયા ને ફૂલ શિયાળાની ટાઈટ છે. 2 દી થયા કાતરો હતો, ઠાર જા કર્યું હતું ને તૂટ્યો, એટલે હા બાકી બહારની એવી ટાઈટ છે. નીતને મળતે બે બહાર ગયા, સંધ્યાની વિધિને સ્કૂલથી આવવાનો ટાઈમ થઈ ગયો. હું જો કામકાજ કરે ને એવી રીતે થઈ અટાણે તો હું હાલો થોડુંક શૂટ કરલા. બધા મજામાં અહીં હે, ટાઈટ અહીં હે, એન્જોય ટાઈટ. જો મારું બકાલું છે, અમારી તુલસી માતાજી છે, બહુ ગ્રોથ કર્યો. પછી આ છે વાયલોર, છે બઠડી વાયલોર, બહુ મસ્ત છે. પણ ખબર નહીં આમાં જો આ બધા એવા મોહી કહે ને એવા હોદ્યત મુક્તિયાણું ગમે એવું મસ્ત મસ્ત લાગે ફાલ, પણ અમુક ઝુંડા હારા છે. આ બધી પાલક છે. પછી આ છે પાંદડી. પાંદડી મને પહેલાં ફોલતા ન આવડતી, પણ મેરેજ થઈ ગયા ને વિવાહ પછી આવડે, ફોલતા આવડે ગઈ. આ છે મૂરા અને ધાણા ને આ આપણી મેથી. ને જો સંધ્યાની વિધિને સ્કૂલની બસ આવી ગઈ ને બસમાંથી છોકરા બધા ઉતરવા માંડ્યા ને જો બધા બસ આવી ગઈ ને છોકરા સ્કૂલમાંથી આવે ગયા ને માલદેવ વિધિ પણ આવે ગયા. ને મેથી જો મસ્ત મજાની કેવી મેથી છે, કોમેન્ટ કરજો મેથી મસ્ત લાગે તો. શિયાળાનું ખાણું રીંગણું, મેથી, મૂળા ખાસ તો કેવું મસ્ત છે. જો આ બધા આવે ગયા નિહારીથી. સંધ્યાબેન, હમીદભાઈ એ તોફાન કરતા કરતા આવે, ઠુગુર ઠુગુર કરતા. માલદે બધા હવે ગયા. હે આવ્યા તમે બધા ભેગા થેગા? બધા ભેગા થેગા? આમાં સંધુડો જો એ જોયા જેવું છે. ટિફિન પછી એનો દફતર. આજે તો 5મા ધોરણમાં જ છે, એવડું દફતર હોય. પછી મેં જે આ સાઈડે બકાલું આવ્યું. અહીંયા ઘણું બધું બકાલું વાવે નાખ્યું. હા ચા રીંગણા છે, મસ્ત મજાના છે. અવાજ જ્યાં થાય ને એવા રીંગણા હું લેવી. ત્યાં મેં રોપ વાવ્યો તેદુનો બ્લોગ હતો કે હું પાટણથી રોપ લેવી ખાગેરીથી. જવા વજિયાના છે. પછી આ પાસતરી મેથી છે, ઝીણી ઝીણી 2-2 પાંદડે થઈ. પછી આ મોટા ઓરાના રીંગણા છે અને મુરાઈ નાખ્યા પાસાય. જો ઓરાના રીંગણું બતાડા સારી ઘણા બધા લાગ્યા, પણ હજી નાના નાના છે. પછી આમાં ગાજર વાવ્યા. આ ઝીણકો એવડો ક્યારો છે, આ ગાજરનો બનાવ્યો. પણ આજે ગાજર દેખાતા ને વહેવાણી જ 8 દી હે લગભગ. પછી ત્યાંથી વાવી ગદબ વાસળી હાટું. તો આમાં ગદબ ઝીણી 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 મસ્ત મજાની ઉગે ગઈ. લીલી લીલી જાય મારે મસ્ત મજાની. ગદબ ને 2 કેળ્યું હે, આખો ક્યારે વાહુથી સિતરે જ દીધો ગદબ ને મેથી ને બધું. પછી આ જો ખેતર ખાલી થઈ ગયું, વાવી હતી. પછી દાંતી આખી રોટાવેટર રાપ બધું સાફ સફાઈ કરે ને એને છોડી દીધું. એનું કારણ છે જો આમાં વાંજાડવું છે, પાછું આને આ છે એ બરે ગયું. તો આ બધા ઝાડવા કમ્પ્લીટ કરવાની એવા હાટવામાં કઈ વાવ્યું ને જવાર કાઢી તો મોડું થઈ ગયું. જવાર વેસાણી હતા પછી વાવવાનું પેન્ડિંગ રાખી દીધું. તલ કેવું વહી છે ને ઝાડવા કેટલા મસ્ત મજાના થઈ ગયા આખે આખો એને. આ બધા બાઉન્ડ્રી ના ઝાડવા છે, પામ ને આંબો બધા મસ્ત મજાના લાગે. બોડીમાં બોર આવ્યા, ઝીણકા નાના મોટા નીવા છે. પછી આ બીજી બોડી છે, આમ અલગ છે. આમાં હવેરી માલદે તોડે ગયા હતા અટાણે. ટ્રાય કરો હવેરી માલદે તોડે ગયા હતા.
મસ્ત હે બધા, ઘણા બધા હે. સંધ્યાની વિધિ હાટું એક એક બે તોડતા જાય, બહુ ઝાઝા હતા નથી પૈકા. શિયાળાની સિઝનમાં બોરને ખાવાની મજા આવે, ખાસ કરીને છોકરાઓની. અટાણ ત્યાં મોટા બોર થઈ ગયા ને, સણિયા બોર બગડાવ માન પડતર જઈ આવું પડ્યું હોય ને એમાં હોય, પછી બધા તોડે તોડે ખાતા ને નાના કરતા એવું વધારે હતું. બે લાઈન પાસે આખી લાઈન છે, એમાં બહુ ખાસ નથી થતા, પણ સેતા ખરા. આમ બહુ મસ્ત છે કુંડામાં. એકદમ મરૂન લાલ ગોટા ઘણા બધા હે. પછી આ બધા જશે બધા નાના છે, મલકના તુલસી છે, માંજર ખીરાથી આ પીળું. પછી આ મરૂન જેવું છે, ઓછી પાંદડી વાળું. પછી આ પીળું છે. પછી આ જો ભૂખરું વ્હાઈટ જેવું છે. પછી આ પીળું. આમાં અલગ અલગ આઈટમના ઘણા બધા છે. આજે એક આ છોડ બને એ એક નવીન છે, પણ એમાં જેવું ખુલે એવું. અને આપણા બધા તુલસીના છોડને એટલા પૂરા વાળેલા છે, એ રાખા ગાય હાટું ખાવા, વાસળી હાટું. ને આ સૂટી મોકરી છે જવારની. આ ઝાડમાં થોડમાં થોડી થોડી જવાર રગી હતી ને મજૂર પાસે વઢાવે, ગાય હાટું રાખી ને એ ગાય જોવે લ્યો. આ આપણી સીવડી મીતીને સંધ્યાએ નામ રાખ્યું, પણ જાણે માલદે ફૂલને કરે ને તરવે દીધી. ને જરાક આ સૂટું સૂટું હોય ને એ ઓછું ખાઈ, એમાં ખૂંદાણું હોય ને ટ્રેક્ટરમાં પૂરા વારવામાંથી, તો એની ખાવું. એટલું બધું બગાડ કર્યો તો એમે તાર કોક આવીને આ સાઈડ એટલે તરત બા બા કરીને નહીં કે ઝટ નાખો મને ખાવા. હશે ટ્રેક્ટર ઘૂમરે સડે ગઈ ઝટ ખાવું, તેને હું ખાવા ના આપે દા.